નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે ટેટ અને ટાટ પરીક્ષા તારીખ ક્યારે જાહેર કરવામાં આવશે અને ક્યારે લેવામાં આવશે અથવા નોટિફિકેશન ક્યારે આવશે। તો આપણે વાત કરીએ તો 15 થી 20 દિવસમાં અત્યાર સુધીમાં પાછલા જે દિવસો છે એમાં શિક્ષણ વિભાગમાં ઘણી બધી પ્રક્રિયાઓ થઈ ગઈ છે। જેમ કે શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષા બોર્ડને ટેટ ટાટ પરીક્ષા લેવા માટે સૂચના આપી દેવામાં આવી છે, પરંતુ હજુ સુધી તારીખ જાહેર થઈ નથી। બીજું કે વિદ્યા સહાયક ભરતી 6 થી 8 પહેલો, બીજો અને ત્રીજો રાઉન્ડ સુધી આવી ગયો છે, તો ત્રીજો રાઉન્ડ હાલમાં ચાલુ છે। એ જ રીતે કચ્છ ભરતી છે તો કચ્છ ભરતીનો પણ પ્રથમ રાઉન્ડ શરૂ થઈ ગયો છે। બીજું કે 6 થી 8ના જે જ્ઞાન સહાયકો છે એમને 6 થી 8માંથી 1 થી 5માં સમાવવામાં આવ્યા છે, તો બધા 6 થી 8ના જ્ઞાન સહાયકો છે એમને અત્યારે 1 થી 5માં મોકલી દેવામાં આવ્યા છે। જેમને ત્યાં જગ્યા ફૂલ હોય એમને ફક્ત ભરતી થાય 6 થી 8માં ત્યાં સુધી 6 થી 8માં થોડા ઘણાને રાખવામાં આવ્યા છે, બાકીનાને બધાને 1 થી 5માં સેટ કરી દીધા છે। અને બીજું કે ટેટ 1 અને ટેટ 2નો નવો સિલેબસ જાહેર પણ કરી દેવામાં આવ્યો છે। તો આટલી બધી પ્રક્રિયા છેલ્લા 15-20 દિવસમાં કરી દેવામાં આવી છે અને હવે ટૂંક સમયમાં પરીક્ષા ક્યારે લેવામાં આવશે અથવા તો કઈ તારીખથી ફોર્મ ભરાશે એ પણ જાહેર કરી દેવામાં આવશે। બીજું કે ટેટ 1 અને ટેટ 2નો સિલેબસ જો તમે જોયો ના હોય તો ચેનલ પર અપલોડ કરી દેવામાં આવ્યો છે। તમે આ ચેનલ પરથી ટેટ 1 અને ટેટ 2નો નવો સુધારેલો સિલેબસ છે એ ટોપિક મુજબ જોઈ શકો છો। સમજૂતી પણ આપી છે, તો એ પ્રમાણે તમે જોઈ શકો છો। તો હવે વાત કરી લઈએ ટેટ અને ટાટ પરીક્ષા ક્યારે આવશે અથવા નોટિફિકેશન ક્યારે આપવામાં આવશે। તો ટેટ ટાટ જે પરીક્ષા છે એનું નોટિફિકેશન 22 ઓક્ટોબરના રોજ જાહેર કરવામાં આવી શકે છે। આ તારીખ ફિક્સ નથી, આગળ પાછળ થઈ શકે, પરંતુ 22 ઓક્ટોબરે આ નોટિફિકેશન બહાર પાડવાની શક્યતા ખૂબ જ વધારે છે। તો 22 ઓક્ટોબરે ટેટ ટાટ પરીક્ષા ક્યારે લેવામાં આવશે અથવા તો એનું જે ફોર્મ ભરવાની શરૂઆત છે એ કરી દેવામાં આવશે અથવા જાહેરાત કરવામાં આવશે કે આટલા તારીખથી આટલા તારીખ સુધી ફોર્મ ભરી શકો છો। તો 22 તારીખની આસપાસ આ પ્રક્રિયા નોટિફિકેશન આવી જશે અને 22 તારીખે જો ટેટ ટાટ પરીક્ષાનું નોટિફિકેશન ન આવે અથવા તો તારીખ જાહેર ન કરે તો નવેમ્બરના પહેલા અઠવાડિયામાં તારીખ જાહેર કરવાની શક્યતા છે। તો આ પ્રમાણે 22 તારીખ અથવા તો નવેમ્બરની પહેલા અઠવાડિયામાં ટેટ ટાટ પરીક્ષાનું નોટિફિકેશન આવી શકે છે।